गर्मियों के मौसम की शुरुआत हो चुकी है और लगातार गर्मी का पारा बढ़ता जा रहा है। तब वडोदरा में ट्रैफिक पुलिस के जवान जो गर्मियों में सड़क पर खड़े रहकर ट्रैफिक का नियमन करते हैं, उनके लिए अब एसी हेलमेट वितरित करवाई गई है। दरअसल सरकार की ओर से ट्रैफिक पुलिस के इन जवानों को एसी हेलमेट दी गई है, जिसके मद्देनजर अब एसी हेलमेट पहनकर ट्रैफिक पुलिस के जवान फर्ज निभाते हुए दिखाई देंगे। वडोदरा शहर ट्रैफिक विभाग में 400 जितने ट्रैफिक पुलिस के जवान हैं, जिनमें से 125 जवानों को एसी हेलमेट दिया गया है। ये एसी हेलमेट इलेक्ट्रिकली चार्जेबल है और एक बार बैटरी चार्ज करने के बाद 7 से 8 घंटे चलती है। तब आने वाले वक्त में बाकी के ट्रैफिक पुलिस के जवानों को भी एसी हेलमेट वितरित की जाएगी। वो खरेखर तो સરકારશ્રીને અભિનંદન આપું છું કે સરકારશ્રીએ પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે સારું વિચાર્યું છે અને એસી હેલ્મેટ આપ્યું છે। એનાથી અમને ટ્રાફિક પોલીસને ખાસ કરીને બહુ જ ફાયદો થશે। આની અંદર ધારો કે અત્યારે 40-45 ડિગ્રી પર તાપમાન ચાલુ છે અને અમે લોકો ફરજ બજાવીએ છીએ, જેનાથી જે ઉંમરલાયક લોકો છે અમારા જેવા, જેમને હાઈ બીપી છે, લો બીપી છે, ડાયાબિટીસ છે, ચક્કર આવતા હોય છે, એનાથી આ એસી હેલ્મેટથી અમને ખાસો 75-80% અમને ખાસો ફરક પડવાનો છે અને બહુ સારું છે આ વસ્તુ। હું હર્ષ સંઘવી સાહેબને અભિનંદન આપું છું કે તેમણે પોલીસ ખાતા, પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે વિચાર્યું છે અને આગળ બી સારું કાર્ય કરશે હું આશા રાખું છું। અને પોલીસ ખાતાને હર્ષ સંઘવી સાહેબને એ જ કહેવા માગું છું કે આગળ જે બી પોલીસ ખાતાને લગતું હોય એ એવી જ રીતે કામ કરતા રહેશે સાહેબ, એવું સારું વિચાર છે। એસી હેલ્મેટથી રાહત મળે છે અને ઠંડક પણ થાય છે અને જે કર્મચારીઓને ચક્કર આવતા હોય, હાર્ટ એટેકની બીમારી હોય કે બ્લડ પ્રેશરની બીમારી હોય, તેવા કર્મચારીઓને આ એસી હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક થશે અને ખૂબ જ સારી રીતે પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના કર્મચારીઓ બપોરના સમયે આટલી કાજા ગરમીમાં સારી રીતે ફરજ બજાવશે અને એમને રાહત પણ મળશે, તેવો મારો અભિપ્રાય છે। સારું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।